એક મહાત્મા એક આચાર્ય બીમાર પડે કે ગચ્છાધિપતિ બીમાર પડે તો આખો સંઘ એને સેવામાં ખડે પગે હાજર, અને એક નાનકડા સાધ્વી બીમાર પડે, આ સાધ્વીને સાધ્વી નહીં જુઓ, અને આમાં ચંદન બાળાના દર્શન કરો. પરિવારને છોડીને આવ્યા છે, એનાય ઘરમાં માં હતી, બાપ હતો, ભાઈ હતા, બેન હતા, ભાભી હતી, બધા ઘણા મોટો પરિવાર હતો, શ્રીમંત હતા, ભણેલા ગણેલા હતા, બધું છોડીને ચારિત્રના માર્ગે નીકળ્યા છે. તમારી બેન થાય, તમારી માં થાય, 60 વર્ષના પર્યાય હોય, 80 વર્ષની ઉંમર હોય, એની સેવામાં કોણ કોણ? જ્યાં જરૂર ન હોય ત્યારે તમારે કામડીના ઢગલા કરી દેવાના, અને એમને દવાનું પત્તું જોઈતું હોય તો એમને 10 જગ્યાએ પૂછવાનું, ભાઈ લાવી આપશો, મને દવા જોઈએ છે. ભગવાન મહાવીર કહે, જો ગિલાણમ પડીએ રહી સો મમ પડીએ રહી. બીમારની જે સેવા કરે છે સાક્ષાત ભગવાનની સેવા કરે છે. એકવાર આંગણે આવેલા સાધુને મીઠાઈ નહીં બોરાવો ચાલશે, પણ બીમાર સાધ્વીજીને ઉકાળો બનાવી દેવાનો હોય ને 3 વખત, તો એમાં 5 છીપાની નહીં કરતા. પ્રત્યેક શ્રાવકોએ પોતાની શ્રાવિકાને આ સંસ્કાર આપવા જોઈએ. આપણા આંગણે મહાત્મા ક્યાંથી? સોનાનો સૂરજ ઉગ્યો કહેવાય. આવતીકાલની દિવાળી તો દીવાથી દિવાળી છે. જે દિવસે મહાત્મા પધારે એને તો રોજ દિવાળી. મહારાષ્ટ્રમાં તો એમ કહેવાય, સાધુ સંતા યેતી ઘરા તોચી દિવાળી દસરા. જે દિવસે ઘરમાં મહાત્મા પધારે એ દિવસે દિવાળી, એ દિવસે દશેરા સમજવાના. વગર જોયા મુહૂર્ત પૂછવા આવે છે, મારે સાહેબ ચોપડા પૂજન કેટલા વાગે કરવાનું? તારી ભલી થાય, હું ચોપડા ખોલવાના મુહૂર્ત નથી આપતો, ચોપડા વાઇન્ડ અપ કરવાના મુહૂર્ત આપું. મારી પાસે આવવું ને મુહૂર્ત પૂછવા તો આનું મુહૂર્ત પૂછવા આવવાનું. લક્ષ્મી પૂજન કેટલા વાગે કરવાનું? ચોપડા પૂજન કેટલા વાગે કરવાનું? આ વખતે દિવાળી ક્યારે કરવાની? જે દિવસે મહાત્મા પધારે દિવાળી, બેસતું વરસ, ઉત્તમ મુહૂર્ત. જે સારા કામ કરવા હોય કોઈ મુહૂર્ત નહીં જોતા. સવારે તમને આનંદ આવી ગયો, આજે મહાત્માની સરસ મજાની ભક્તિનો લાભ મળી ગયો, કરી દો તમારું સારું કામ.